પ્રધાનમંત્રી મોદીના સોમનાથ પ્રવાસ પર પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું છે। વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ ખૂબ સારો રહ્યો તેવું જીતુભાઈ વાઘાણીએ કહ્યું। સોમનાથ સ્વાભિમાન પર્વ ઐતિહાસિક કાર્યક્રમ રહ્યો છે। કેબિનેટ બેઠકમાં સોમનાથ સ્વાભિમાન પર્વનો આભાર માન્યો। ટૂંક સમયમાં જ કાર્યક્રમ ઘડવા માટે બધાનો આભાર વ્યક્ત કરાયો। 1 વર્ષ સુધી દેશભરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવશે। ગુજરાતમાં કાર્યક્રમના આગામી આયોજન સંદર્ભે ચર્ચા કરાઈ। સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટ સફળ રહી એમઓયુ અંગે ચર્ચા થઈ તેવું પણ જીતુભાઈ વાઘાણીએ કહ્યું। આ સોમનાથનું શૌર્ય અને સંસ્કૃતિ સમગ્ર દેશને ખૂણે ખૂણે પહોંચાડવાનું પણ નિર્ણય એ થયો છે। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબે 1 વર્ષ સુધી આ સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર દેશમાં ઉજવવાનું નક્કી કર્યું છે। ગુજરાતમાં સ્વાભાવિક છે કે સોમનાથ દાદા એ વિશ્વના છે, સમગ્ર ધરતીના છે, સમગ્ર સૃષ્ટિના છે, પણ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતમાં પણ વિશેષ ઉજવણીની પણ ચર્ચા હોય છે। કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ આખી વિગતે વાત મૂકી છે। દિલ્હી જવાના છે, સમગ્ર દેશનો કાર્યક્રમ બની રહ્યો છે, એમાં પણ ગુજરાત કોન્ટ્રીબ્યુશન કરશે અને રાજ્યનો પણ કાર્યક્રમ એ બનશે। ત્યારે આપણા માટે આનંદની વાત છે કે ભગવાનને ભજવાનું અને આપણો આ શૌર્યનો ઇતિહાસ વાગળવાનો મોકો એ પણ મળવાનો છે।